નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે દિવાળી 2026 સુધીમાં સોના અને ચાંદીના ભાવ કેવા રહી શકે છે તે બાબતે વિવિધ એક્સપર્ટોનું શું કહેવું છે। સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને સોના ચાંદીની બજારને અનેક ફેક્ટરો અસર કરતા હોય છે, જેમાં યુદ્ધનો માહોલ છે તે પણ અસર કરી રહ્યો છે, તેમજ ફેડરલ રિઝર્વ દ્વારા જે રેટ વધારો ઘટાડો કરવામાં આવતો હોય છે તેની પણ સીધી અસર જે બજાર છે તેના ઉપર જોવા મળતી હોય છે અને અનેક એવી વૈશ્વિક પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય તો તેમાં પણ તેનો મહત્વનો ફાળો હોય છે બજાર ઉપર અફેક્ટ કરવામાં। ત્યારે મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે સોનાની બજાર છે 1,58,000 આજુબાજુ મુવમેન્ટ કરતી નજર પડી રહી છે। એક સમય એવો હતો કે 1,70,000 રૂપિયાને પણ ક્રોસ કરી ગઈ હતી અને ત્યારબાદ ફરીથી બજાર તૂટી, જેમાં ચાંદી છે પણ તે પણ 4 લાખ પાર કરી ગયું હતું। ત્યાંથી બજાર ફરીથી તૂટી અને અત્યારે લગભગ 3.5 લાખ આજુબાજુ બજાર જોવા મળી રહી છે। ત્યારે વિવિધ એક્સપર્ટોના મંતવ્યો શું કહી રહ્યા છે તે વિશે જોઈએ તો મિત્રો, ખાસ કરીને 60% જેટલા એક્સપર્ટો છે તેમના કહેવા અનુસાર જે સોનાની બજાર છે તેમાં 2026ની દિવાળી આવે એ સમયગાળા દરમિયાન બજાર છે તે ઘટી શકે છે અને 1,35,000 થી 1,45,000 અને ત્યાંથી વધુ ઘટાડો થાય તો 1,15,000 રૂપિયા સુધી બજાર આવે તેવું અનેક એક્સપર્ટોનું કહેવું છે। તો અમુક એક્સપર્ટો મતલબ કે થોડા એક્સપર્ટો છે એમનું મંતવ્ય એવું છે કે 1,95,000 રૂપિયા સુધી પણ બજાર જઈ શકે છે। જોકે એવા વધારે તરફી માહોલ આપે મતલબ કે સૂચનો આપે તેવા એક્સપર્ટોની સંખ્યા ઓછી છે। ચાંદીની બજાર બાબતે તેઓ વાત કરતા જણાવે છે કે ખાસ કરીને ચાંદીની બજારમાં અત્યારે જોવા જઈએ તો 4 લાખની સપાટી તોડ્યા બાદ ફરીથી બજાર છે તે ઘટી છે અને હવે 3.5 લાખ આજુબાજુ મુવમેન્ટ કરતી નજર પડી રહી છે। ત્યારે અનેક એક્સપર્ટોના મંતવ્ય અનુસાર જોવા જઈએ તો ચાંદીનો ઉપયોગ અત્યારે સોલારમાં પણ થઈ રહ્યો છે તેવી માહિતી અત્યારે અનેક મીડિયા દ્વારા સામે આવી રહી છે। ત્યારે ખાસ કરીને એક્સપર્ટોના મંતવ્ય અનુસાર જોવા જઈએ તો દિવાળી 2026 સુધીમાં મોટા ભાગના એક્સપર્ટોનો મત છે તે મુજબ બજાર ઘટાડા તરફી વલણ બનાવી શકે છે અને અમુક એવા એક્સપર્ટો છે જેમનું કહેવું છે કે ચાંદીની બજાર ઘટી અને 1,35,000 રૂપિયા સુધી પણ આવી શકે છે। તો અમુક એક્સપર્ટોના કહેવા અનુસાર 2,15,000 થી 2,25,000 રૂપિયા સુધીની બજાર રહે તે પ્રકારની શક્યતાઓ દિવાળી 2025 સુધીમાં છે અને ખૂબ જ ઓછા એવા એક્સપર્ટો છે જેમનું કહેવું છે કે બજાર ફરીથી 3,90,000 આજુબાજુ જઈ શકે છે દિવાળી 2026 સુધીમાં। તો મિત્રો, વિવિધ એક્સપર્ટોના મંતવ્યો અનુસાર બજાર છે તેમાં ફેરફાર થતા હોય છે અને આ એક એનાલિસિસ ચાલતું હોય છે, મતલબ કે એનાલિસિસ એક સ્ટેબલ ધોરણે કરેલું હોય છે, પરંતુ તેમાં ખાસ કરીને અનેક પરિસ્થિતિઓ છે તે બજારને વધઘટ કરવા માટે મજબૂર કરતી હોય છે, જવાબદાર બનતી હોય છે। જેમાં ફેડરલ રિઝર્વ દ્વારા જે રેટ કટ કરવામાં આવતો હોય છે તો આ સંજોગોમાં બજાર છે તે વધતી હોય છે અને રેટમાં વધારો થાય તો આ સંજોગોમાં બજાર છે તેમાં ઘટાડો જોવા મળતો હોય છે। અન્ય તરફ યુદ્ધનો માહોલ છે તે પણ વણસે તો આ સંજોગોમાં બજાર છે તેના ઉપર સીધી મોટી અસર જોવા મળતી હોય છે અને આ પરિસ્થિતિઓ વચ્ચે બજાર છે તે ઘટતી હોય છે। તો ક્યારેક વિપરીત પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે અને બજાર છે તે સેફ હેવન માનવામાં આવતું ગોલ્ડ છે તે ક્યારેક લોકો છે તે વધુ માત્રામાં ખરીદે તો આ સંજોગોમાં બજારને ટેકો મળે અને આ સંજોગોમાં બજાર વધતી હોય છે। પરંતુ માર્કેટમાં જ્યારે સતત અનિશ્ચિતતાઓનો માહોલ બને તો એ સંજોગો દરમિયાન બજાર છે તે એક પ્રકારે વધવાના ચાન્સ વધુ હોય છે, કારણ કે લોકો સેફ હેવન તરીકે ગોલ્ડને સંગ્રહ કરતા હોય છે। પરંતુ અનેક પરિસ્થિતિઓ છે તે બજારને ઘટાડી પણ શકે છે। અત્યારે આપણે જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે છેલ્લા 6 મહિનાની અંદર અત્યંત નબળી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। લગભગ 6 મહિનાની અંદર 88 રૂપિયાથી આગળ જઈ અને અત્યારે હવે લગભગ 96 રૂપિયા આજુબાજુ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો એક પ્રકારે ડોલર સામે રૂપિયામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને વૈશ્વિક પરિસ્થિતિઓ અત્યારે ખૂબ જ તંગ ભરેલી જોવા મળી રહી છે। તેની સીધી અસર છે તે સામાન્ય જનતા ઉપર અત્યારે થઈ રહી છે। તો એના પરિણામ સ્વરૂપે અત્યારે ખાસ કરીને મોંઘવારીનો માર સામાન્ય જનતાને સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે સોનું ચાંદી ખરીદવાની હેસિયત ચોક્કસપણે સામાન્ય જનતાની નથી, પરંતુ અત્યારે ખાસ કરીને વેપાર કરવા માટે સોનાનો ઉપયોગ થઈ રહ્યો છે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે।
ત્યારે આગામી સમયમાં શું સ્થિતિ બનશે તે પણ અપડેટ અમે તમારા સુધી આપશું. પરંતુ મોટા ભાગના મંતવ્યોના જે એક્સપર્ટોના મત છે તે મુજબ બજાર છે તે ઘટાડા તરફી વલણ દિવાળી 2026 છે એ સમયગાળા દરમિયાન રહી શકે છે.